અમરેલીની અંદર મિની બસ પલટી જતાની સાથે જ અકસ્માત સર્જાયો અને 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। મિની બસ પલટી જતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાની ઘટના અમરેલીથી સામે આવી રહી છે। બગસરા જેતપુર હાઈવે પર મિની બસ પલટી હોવાની ઘટના સામે આવી છે। મિની બસમાં 35 જેટલા મુસાફરો પણ સવાર હતા તેવી પણ વિગત સામે આવી રહી છે। તો આ સાથે જ 15થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચવા પામી છે અને 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। તો મુસાફરોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે। 15થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે। તે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જૂનાગઢ ખાતે। તો આ સમાચાર અત્યારે અમરેલીથી સામે આવી રહ્યા છે। મિની બસ પલટી જતા 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે। 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। 15થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચવા પામી છે। અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા। બગસરા જેતપુર હાઈવે પર આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે, જેની અંદર 35 જેટલા મુસાફરોને બેસાડી અને મિની બસ જતી હતી તે પલટી મારી હતી। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા પરેશ પરમાર આપી રહ્યા છે। પરેશ, બગસરામાં જેતપુર હાઈવે પર મિની બસ પલટી જેની અંદર 2 વ્યક્તિઓના મોત થયા અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। શું છે સમગ્ર ઘટના? જી બિલકુલ, આજે બગસરા જેતપુર હાઈવે પર એક મિની બસે પલટી મારી છે। અત્યારે આ પલટી મારવાનું કારણ આપણે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હોવાનું પણ અનુમાન અને ત્યાંથી માહિતીઓ મળી રહી છે। ત્યારે ખાનગી મિની જે બસ છે તેમાં 35 જેટલા મુસાફરો હતા અને 15થી વધુ લોકોને નાના મોટી ઈજાઓ પહોંચી છે। ત્યારે અલગ અલગ વિસ્તારોની હોસ્પિટલોમાં આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવે છે। આ અકસ્માતની જે ઘટના છે એ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। એક 60 વર્ષના મહિલા છે અને એક 7 વર્ષની બાળા છે, જે આ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે જૂનાગઢ પણ લઈ જવામાં આવ્યા છે। અને જે આપણે બસનો જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવરની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે। જી પરેશ, તમામ વિગતો આપી તે બદલ આભાર। તો અકસ્માતના સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। બગસરા જેતપુર હાઈવે પર મિની બસ પલટી જતા 15થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે અને આ સાથે જ 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે। અકસ્માત દરમિયાન જે ઈજાગ્રસ્ત મુસાફરો છે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે જૂનાગઢ ખાતે। તે તમામની સારવાર કરવામાં આવી રહી છે। અકસ્માતને લઈ અને સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। મિની બસ પલટી જતા 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે। આ સાથે જ 15થી વધુ લોકો નાની મોટી ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે મિની બસની અંદર કુલ 35 મુસાફરો સવાર હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે, જેની અંદરથી 2 વ્યક્તિઓના કમકમાટી ભર્યા કરુણ મોત નિપજ્યા છે। જોકે 15 લોકોની સારવાર પણ કરવામાં આવી રહી છે। તે લોકોને જૂનાગઢ ખાતે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે।